વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોની હડતાલ 5મા દિવસે પણ યથાવત છે. કાયમી નોકરી અને પગાર વધારાની માંગ સાથે આ તમામ બહેનો કે જેઓ હડતાલ પર ઉતર્યા છે તેઓ સાથે વાવ-થરાદ જિલ્લાના સ્પાર્ક ટુડે ન્યૂઝના પત્રકાર દેવરાજજી ઠાકોર દ્વારા વાતચીત કરવામાં આવી છે અને તેમને શું સમસ્યા છે, તેમની શું માંગ છે તેને લઈને વાતચીત થઈ છે. અમારે કોઈ નહીં, અમને કાયમ કર્મચારી કરો, બીજી કોઈ અમારી માંગ નથી. કારણ કે કાયમી કર્મચારી જેટલું કામ અમારી પાસે લેવામાં આવે છે રાત દિવસ, એટલા માટે બીજી અમારી કોઈ વધારાની માંગો નથી. તો ઓનલાઈન કામગીરી બંધ કરી દે અને ચોપડા જ ખાલી કરાવો તો અમારી બીજી કોઈ માંગ જ નહીં. અત્યારે હડતાલનો કયો દિવસ? હડતાલનો 5મો દિવસ. શું જવાબ મળ્યો હતો? જવાબ તો કોઈ મળતો જ નથી કોઈ જગ્યાએથી. શું આશ્વાસન આપવામાં આવ્યું હતું? આશ્વાસન તો અમારે મામલતદાર સાહેબે આપ્યું કે મેં તમારી વાત આગળ સુધી પહોંચાડી છે. અને કાલ ગેનીબેન અહીંયા આવ્યા હતા મામલતદાર સાહેબ ના, ત્યાં તો અમને અહીંયા બધાને બેઠેલા જોયા એટલે અમારી મુલાકાત કરી. એમને પણ કીધું કે હું તમારી એમ જે માંગો છે એ આગળ સુધી પહોંચાડીશ. ભવિષ્યમાં તમારો જે પ્રશ્ન છે અને નહીં આવે, માંગો સંતોષવામાં નહીં આવે તો હજી આગળની રણનીતિ શું? આગળમાં તો હવે એમ થાય એમ છે કે અહીંયા બેઠા તો કોઈ અમારા પ્રશ્નનો નિરાકરણ આવતો જ નથી. અમે 5 દિવસથી બેઠા છો, કોઈ નિરાકરણ આવવાનું નથી. એટલા માટે હજી અમારી બહેનો વિચારી રહી છે, પણ 1લી તારીખથી કદાચ અમે હાજર થાશું. હજી તો આ શબ્દ વાપરું છું કે હાજર થાશું, તો પણ અમે ઓનલાઈન કોઈ કામગીરી નહીં કરીએ. ભવિષ્યમાં પણ હડતાલ ચાલુ રહેશે? ચાલુ રહેશે. ઓનલાઈન કામગીરીની હડતાલ તો અમારી ચાલુ જ રહેશે. કારણ કે ઓનલાઈન કામગીરી નથી કરતા ને ત્યારે 3 દિવસથી રોજ ગાંધીનગરથી ફોન આવે છે કે કેમ આંગણવાડી ખુલી નથી. ઓનલાઈન કામ ના થાય ને એટલે તરત એવો ફોન આવે છે બધી બહેનો ઉપર કે આજે કેમ આંગણવાડી ખુલી નથી. કારણ કે ઓનલાઈનમાં અમે આંગણવાડી ઓપન કરીએ ને એટલે ત્યાં ડાયરેક્ટ ગાંધીનગર બતાવે છે કે આજે આંગણવાડી ઓપન થઈ. તો અમે ઓનલાઈન કામ કરવાનું જ બંધ કરી દેશું. જેને આવું હોય અમારી આંગણવાડી આવી અને જોઈ લે કે આંગણવાડી ચાલુ છે કે બંધ છે કે શું છે. અને ખાસ કરીને જે મોબાઈલની પણ એક રજૂઆત હતી તમારી. મોબાઈલની તો રજૂઆત કેટલા ટાઈમથી છે. મોબાઈલ આલેલા પડ્યા છે, ડબલા છે, અને સિમ કાર્ડ આલેલા છે, ઈ ડબલા છે. મારા ખુદના ફોનમાં ત્યારે ઈ સિમ કાર્ડ છે, તમે ફોન કરશો ને તો ઈ બંધ જ બતાવશે. ઘડીક ચાલુ થાય ને ઘડીકમાં તો બંધ જ હોય. કોઈ બેન મને ફોન કરે ને તો બધી બહેનો એમ કે તારો ફોન તો સ્વિચ ઓફ આવતો હોય છે. અત્યારે ગાંધીનગર થી ફોન આ દરેક બહેનોને આયા છે, પણ મારામાં નથી આવ્યો કારણ કે મારો ફોન સ્વિચ ઓફ આવતો હશે કદાચ. એટલે ઈ સિમ કાર્ડ નું પણ એવું જ છે. એટલે આ બધું જે છે ઈ જોવા જેવું જ છે કે ખાલી આવા બધા એમ કે મોટા મોટા તાઇફાઓ સરકાર કરે છે બધી જગ્યાએ, તો આ બહેનોનું કેમ કોઈ સાંભળતું નથી. મારું કેવું તો એટલું જ છે કે બહેનોની વાત સાંભળો, સરકારને આટલી અમારી અપીલ છે. શું કહો છો? ખાસ કરીને 5 દિવસથી અહીંયા મોટી સંખ્યામાં બહેનો રોજ આવે તો હજી પણ માંગણી સંતોષવામાં નથી આવતી. તો જવાબ આપશો? રજૂઆત ઉગ્ર રજૂઆતમાં તો હવે ઉગ્ર આંદોલન ઈ જ રહેશે કે ઓનલાઈન અમારું બિલકુલ બંધ રહેશે. આ ઉગ્ર આંદોલન અમારું. ભલે અમારા બાળકો માટે અમે નાસ્તો બનાવવાનું ચાલુ કરશું, કારણ કે અમારા બાળકો પર અમને દયા આવે છે. એમના મા બાપ, એમના વાલી અમને ફોન કરે છે, તો અમે કદાચ હાજર થાશું ને તો ઓનલાઈન કામગીરી નહીં કરી. શું કહેશું? અમે બધી જે આજ લડત લડી છે એમાં આંગણવાડી કાર્યકર ને તેડાગર જ ફક્ત છીએ. અને અમારી તો એ જ રજૂઆત છે કે અમને કર્મચારી કાયમી કર્મચારી કરો. અને કેમ કે સરકારી કામ કર્મચારી જેટલું તમને કામ આપે છે રાત દિવસ, અને એમાં ટાઈમે પણ અમારા આંગણવાડી નો એવો છે 9 થી 3:30 બરાબર, પણ એ અમારે કોઈ મેલ પડતો નથી. અને બીજું અમારે ઘરે ગયા પછી ઓનલાઈન કામગીરી કરવાની, આ પેલું ઢીકણું, એટલે છોકરા હમ અમારે ધ્યાન રહેતું નથી. તો સરકાર શ્રીથી અપીલ છે કે તમે ધ્યાન રાખો, અમારું ધ્યાન દોરો, બધે ધ્યાન દોરી. હવે આંગણવાડી કાર્યકર બાજુ ધ્યાન દોરો. એમ તો ઘણું ધ્યાન દોરે છે, સાડીના કલર બદલ્યા, બધું આવું કરે છે, પણ અમારા પગાર હમ તો કોઈ દેખતું જ નથી. તો અમારા પગાર નો વિચારો. અત્યારે અમારે 600 રૂપિયા મજૂરી નથી મળતી એક દિવસની, બરાબર. તો કોક તો કરો. અમારે સાડી ને કે જે સાડી છે અમે ચલવી લેશું. સાડી 12 મહિના થાય બદલી નાખો તો, પણ અમારું કર્મચારી અમે સરકારી કર્મચારી ગણો તો અમારે કોક અમે વિચારીએ. અમારે ઘર લઈને બેઠા છો, બરાબર. એમ તો અહીંયા 4-5 દિવસથી ભૂખ્યા અને તરસ. કેટલી સંખ્યામાં અમે અમારી બાબરમાં 135 આંગણવાડી કુલ મિલાવીને આંગણવાડી કાર્યકર તેડાગર 270 બહેનો આવે છો. નાના નાના છોકરાઓ લઈને આવે છે, કોઈ પ્રેગ્નેન્ટ છે, કોઈને મહિના છે, આવી બહેનો આવે છે, બરાબર. બહુ દુઃખી થાય છે, પણ પોતાના હક માટે કે આજ અહીંયા બેસો તો સરકાર સુધી વાત પહોંચશે, સરકાર અમારું સાંભળશે, એના માટે બધી બહેનો આશા રાખી બેઠી છે. ને આ સરકાર ઉપર વિશ્વાસ છે કે અમારી આશા પૂર્ણ કરશે, સારા સમાચાર લાવશે. તો સાહેબ જે સરકાર છે અત્યારે એ અમારું સાંભળે, અમારી અપીલ સાંભળે. અને તે છતાંય અમારે નથી સાંભળતી. એનું કારણ શું છે એ અમને ખબર નથી. બહેનોને પહેલાથી જ આશા છે કે પગાર 2015 પછી તો વધ્યો જ નથી, અને અમારે કેમ પગાર નથી વધતો
એની મહેરબાની કરીને અમને જણાવો કેમ નથી વધતો, અમે શું કામ નથી કરતા. અમે કામ નથી કરતા તો ગધી ને ગધી ફોન આવવા માંડ્યા છે, એટલા સુધી ખબર પડશે કે કામ નથી થતું તો અમારું કામ કેમ દેખાતું નથી તમને એમ. અને શું કહેશો આગામી સમયમાં પણ આ સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે, આગળ આ માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં પણ હજી હડતાલ કેટલો સમય યથાવત રહેશે? અને આ બસ એમને હડતાલ તો એમ છે કે નાના છોકરાને અમારે તો નાસ્તો કરાવવો પડે. સરકારને અમારા પર દયા ના આવે પણ અમારા છોકરાને અમારે નાસ્તો કરાવવો પડે તો ઓનલાઈન કામગીરી બંધ. આંગણવાડી ખુલ્લી રાખશું પણ ઓનલાઈન કામગીરી બંધ. યશોદા મૈયા તો એક કનૈયો સંભાળ્યો હતો ને અમારા આંગણવાડી તો કેટલા કનૈયા, રાધિકાઓ, સગર્ભાઓ, ધાત્રીઓ, કિશોરીઓ બધી આવે છે. બરાબર, યશોદા માતા ને યશોદા અમે તો શું કહેવાનું, એનાથી ઉપર ગણવાનું ને. બરાબર, યશોદા મૈયા કનૈયો એટલે પાલું એક યશોદા એવોર્ડ અમને આપવામાં આવે છે તો યશોદા મૈયાનું માન પણ રાખો. જયારે યશોદા મૈયા ગણતા હો ને તો યશોદા મૈયાનું માન પણ રાખો કે આ યશોદા માં છે તો હવે એ દુઃખી ના થાય. દર યુગમાં યશોદા મૈયા દુઃખી ના થાય એમ. અત્યારે અહીંયા જે બધી બહેનો છે પરિવાર વાળી એમને પણ ઘરે સંતાનો છે અને એમના સંતાનો મૂકીને અહીંયા સંતાનો છે, કોઈ નાના હાવ છે જેમને ફીડિંગ ચાલુ છે, છોકરા ભેગા લઈને આવે છે, નાના છોકરા સ્કૂલ થી આવે છે, ઘરે જાતે રસોઈ બની હોય કે ના બની હોય એ બચારા ઘરે અમારી રાહ જુએ છે. પણ શું કરો, અમારા હક માટે તો અમારે લડવું જ પડે. અમે અમારા હક માટે અમે ના બોલે તો કોણ બોલશે? બસ બહેનોને આશા છે કે અમારી આશા તમે પૂરણ કરો, એટલું અમારે સરકારથી કોઈ વિરોધ નથી. સરકારને અમારું કેમ સાંભળતા નથી? બધી બહેનોને એક જ પ્રશ્ન છે કે સરકાર અમારું સાંભળો, કાયમી કર્મચારી ઘોષિત કરો અમને. અમારું કામ બહુ છે. આંગણવાડી કાર્યકરને ઓનલાઈન ઓફલાઈન રજીસ્ટર આવવું જાવું બધી મિટિંગોમાં બીજું આંગણવાડી કાર્યકર બરાબર. તો કાર્યકરને બહુ કામ છે. મહેરબાની કરી ને અમારો પગાર વધારો ને. તેડાગર બહેનોને બચારાને એક દિવસના 300 રૂપિયા નથી પડતા, અમારે એક દિવસના 600 રૂપિયા નથી પડતા. કોઈક અમારો વિચારો, હાઈકોર્ટ નો ચુકાદો અમલ કરો અમારો એમ. ચોક્કસથી તો અહીંયા વાવથરા જિલ્લાના બાબર તાલુકામાં જે છેલ્લા 5 દિવસથી હડતાલ પર અહીંયા બહેનો જે ઉતરી છે અને અહીંયા અમને માગો છે જેમ કે એમને યશોદા મૈયાનો દરજ્જો આપવામાં આવે છે પણ એવું કઈ લાગી રહ્યું નથી. કેમ કે બહેનો સખત અહીંયા 5મા દિવસે પણ આજે ધરણા ઉપર છે અને હડતાલ ઉપર છે. અહીંયા બહેનો તેઓ તેમના પરિવાર મૂકીને અહીંયા તેઓને માગો લઈને આવે છે પણ સરકાર દ્વારા હજી સુધી કોઈ પણ માગ સ્વીકારવામાં ના આવતા બહેનો વધુ ઉગ્ર બનવાની ચીમકી ઉચ્ચારી રહી છે. નમસ્કાર, હું કેમેરામેન જંતીજી ઠાકોરની સાથે યુવરાજજી ઠાકોર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, બાબર.